હેલો ગુડ આફ્ટરનૂન એવરીવન. કેમ આજે સન્ડે હતો, આપણે કામ કરીને થઈ ગયા 31નું, તો સન્ડે તો પછી આજે રજા છે. નિરાતે ઉઠી કરીને સ્ટ્રેચઅપ બેચઅપ લગાવતા સીધા બ્રશ કરતા સીધા બાલ્કનીએ જઈને થોડું બ્રશ કરીને પછી સીધો આવી ગયો. ટીવી ચાલુ કરીને પછી નાવા જાય, મતલબ સોંગ સાંભળતા મજા આવે ને. તો મોટું ધોઈને પાછા રિટર્ન આવી ગયા. રિટર્ન આવીને પછી કપડાં જે બી શું કહેવાય વોશિંગ મશીનમાં નાખવાના છે બધા એકઠા કરીને આવી રીતે સાઈડમાં મૂકી દીધા. પછી આપણે નાવા વહી ગયા. નાવા જઈને પછી પાછા બહાર નીકળીને તૈયાર કમ્પ્લીટ થઈને પછી આપણે કેમ કે જમવા જવાનો ટાઈમ થઈ ગયો હતો, તો ભાઈ જમવા જવું પડે એટલા માટે બપોરે એક તો લેટ ઉઠ્યા હોય ને એમાંય 3-4 વાગી ગયો, એટલે પછી તો કામકાજ કરીને સીધું જમવા જવું પડે. તો જમવા માટે આવી રીતે નીકળી ગયા. ઘરને લોક કરીને સીધી લિપ ક્લિપ કરીને સીધા એની અંદર જઈને સ્ક્રીનશોટ કરતાં નીચે જઈને થોડી ગાડીને સાફ કરીને સીધા નીકળી ગયા. લઈને સીધા ખાવા જઈને પછી રાત્રે સીધા આપણે આવ્યા ભાઈ 9-10 વાગ્યા અરાઉન્ડ જોઈ લે. આ બધું હજી કામકાજ કરવાનું બાકી જ છે પેન્ડિંગ, એટલે ચાલો ભાઈ આને રાખો બધું સાઈડમાં અને ચાલુ કરી દો આપણું કામકાજ. એટલે 9-9 આસપાસ કામકાજ ચાલુ કર્યું કે બધું સાફ સફાઈ તો ફરજિયાત કરવી જ પડે, કેમ કે સવારે તો મંડે ઉઠીને તો વહી જવાનું હોય પછી નોકરીએ, એટલે ઘર તો મને સાફ સફાઈ જોઈએ જ હોય, એમાં કાંઈ ના ચાલે. એટલે આવીને બધા કપડાં બધા વોશિંગ મશીનની અંદર નાખી દીધા. વોશિંગ મશીનની અંદર ધીમે ધીમે નાખતા પછી યાદ આવ્યું ચલો આ બી થોડું કામ પતાવવાનું છે, તો એ કિચનનું બી થોડું કામ પતાવી લે. પછી કામ પતાવીને જોઈ લ્યો હવે ક્લીન કેવું થઈ ગયું બધી વસ્તુ, હવે કંઈક મજા આવે એમ આવી રીતે ક્લીન હોય તો. બસ પછી કપડાં વોશ થઈ ગયા તો ચાલો હવે એને સૂકવવા માટે નીકળી જશું. સીધા બહાર જઈને બહારમાં બાલ્કનીમાં જઈને સૂકવી દેશું ભાઈ. બાલ્કનીમાં સૂકવીને પછી રિટર્ન પાછા આવી ગયા. હવે આપણું મૂવી પેન્ડિંગ પડેલું છે, મૂવી જોઈને કમ્પ્લીટ પછી કામકાજ કરવાનું થોડુંક બાકી હતું, તો કામ કરતા હવે 2:17 થઈ ગઈ. ચલો હવે ગુડ નાઇટ, સુઈ જાય, કેમ કે સવારના પોરમાં ઉઠીને પછી જોબે જવાનું છે મોર્નિંગમાં. સ્કાઈપ માય ચેનલ અને મળી આવા જ નવા બ્લોગની અંદર.